હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. તો કેમ છો બધા? તો આજે બનાવવાની છે દહીંની તીખારી કહી શકો કે વઘારેલું દહીં પણ તમે કહી શકો છો. તો તેના માટેની સામગ્રી: જીરું, લસણવાળું મરચું, ધાણા જીરું, લસણ, લીમડો, મીઠું, તેલ અને દહીં. તો સૌ પ્રથમ પહેલાં તેલ લેવાનું છે. તેને થોડું ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં તેલ ગરમ થઈ જાય ત્યારે લસણ નાખવાનું છે. ત્યારબાદ તેમાં થોડું જીરું નાખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આમાં લસણનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, તો તમે લસણને સ્કીપ નહીં કરતા. જીરું સતળાઈ ગયું છે ત્યારબાદ તેમાં લીમડાનું પાણી નાખી દઈશું. ત્યારબાદ થોડી હિંગ નાખી દઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી ધાણા જીરું નાખી દઈશું. પછી તેમાં 3 ચમચી લસણવાળું મરચું નાખી દઈશું. ગેસ બંધ કરી દેવાનું છે અને તેને હલાવી લેવાનું છે. ત્યારબાદ તેમાં દહીં નાખી દઈશું. દહીં તમારા અંદાજ પ્રમાણે તમે નાખી શકો છો. ઘરમાં જેટલા વ્યક્તિ હોય તે પ્રમાણે તમે દહીં લઈ શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે દહીંની તીખારી. તો આને ધાણા સાથે સર્વ કરીશું. આ દહીંની તીખારીને તમે ગરમા ગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું વઘારેલું દહીં. તો ફ્રેન્ડ્સ, તમે જરૂર ટ્રાય કરજો, તમને જરૂર પસંદ આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.